સર્વે હરિભક્તોને हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। હરે કૃષ્ણ ટુ ઓલ ધ ડિવોટીઝ. સર્વે હરિભક્તોને हरे कृष्ण प्रभु जी। નમસ્કાર અને દંડવત પ્રણામ. આપ जय સૌનું श्री प्रभु जी। 8 વાગ્યાની બેચના આ શ્રીમદ ભગવદ્ ગીતાના ક્લાસમાં હાર્દિક સ્વાગત છે. આ ક્લાસીસ ઇસ્કોનના રાધા ગોવિંદ મંદિર કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને આ ક્લાસીસમાં ખાસ કરીને હિઝ ગ્રેસ શ્રી નામનિષ્ઠા દાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી તરફથી આપનું સ્વાગત કરવામાં આવે છે. ક્લાસની શરૂઆત કરતા પહેલા આપણે પ્રાર્થના કરીશું. આપ પણ મારી સાથે પ્રાર્થના બોલાવજો મ્યુટ બટન ઓન રાખીને. હરે કૃષ્ણ ટુ ઓલ ધ ડિવોટીઝ અગેન. શ્રીમદ ભગવદ ગીતા ના ક્લાસીસ શ્રીલા અભયચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદા એ પોતે ટ્રાન્સલેટ કરેલી ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ, કોઈ પણ ફેરફાર વગરની, તેના સંદર્ભમાં ચાલી રહ્યા છે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રીગુરો શ્રીયુતપદકમલમ શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગરજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિ પ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધાર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ પ્રણામ. હરે કૃષ્ણ. प्रभु जी सादर प्रणाम। હરે કૃષ્ણ. લોકો માતાજીને પ્રણામ. આજે આપણે અધ્યાય 13મો લઈશું. અગાઉ જણાવ્યા પ્રમાણે ભગવદ્ ગીતા કુલ 18 અધ્યાયોની બનેલી છે. 700 શ્લોક છે તેમાં, અને 3 ભાગમાં સામાન્ય રીતે વહેંચવામાં આવે છે. પહેલા 6 અધ્યાય, વચ્ચેના 6 અધ્યાય અને છેલ્લા આખરી 6 અધ્યાય. પહેલા 6 અધ્યાય આપણે જોયું તે પ્રમાણે કર્મયોગ વિશે છે. કર્મયોગથી ભક્તિના માર્ગે કઈ રીતે જઈ શકાય, અને છેલ્લા 6 અધ્યાય એ જ્ઞાન વિશે છે. જ્ઞાન ના માર્ગે ભક્તિ તરફ કઈ રીતે વળી શકાય. વચ્ચેના 6 અધ્યાય એ ભક્તિ માર્ગ વિશેના છે. આજનો અધ્યાય 13મો ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ તરીકે ઓળખાય છે, અને તેમાં મેઇનલી પ્રકૃતિ, પુરુષ અને ચેતના વિશે આપણે ડિસ્કશન કરીશું. આ અધ્યાય વિવિધ ભાગોમાં વહેંચાયેલો છે. પહેલો શ્લોક અર્જુનના 6 પ્રશ્નો વિશેનો છે, અને તેના 6 પ્રશ્નો તેમાં વર્ણવેલા છે.
પછી 2 થી 7 6 શ્લોકો એ કૃષ્ણ ક્ષેત્ર જ્ઞાન અને જ્ઞાનનું વર્ણન કરે છે. શ્લોક 8 થી 12 જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા વિશે છે. અને 13 થી 19 ના શ્લોક જ્ઞાનનો પદાર્થ વિશેના અને 20 થી 26 7 શ્લોક પ્રકૃતિ પુરુષ અને તેમનો સંગ એ વિશેના છે. અને છેલ્લે જ્ઞાન ચક્ષુ જ્ઞાન દ્રષ્ટિ એને કહેવાય છે તે 27 થી 35 શ્લોકમાં છે. જેમ જ્ઞાન આપ મેળવો, જ્ઞાન તમારામાં વધે, પછી તમારી આંખો ખુલે અને એક નવા ચક્ષુ તમને મળે કે જેનેથી તમે પહેલા ઘણું બધું નતા જોઈ શકતા તે જોઈ શકો છો અને તેથી તેને જ્ઞાન ચક્ષુ કહેવામાં આવે છે. સવાલ એ છે કે જો 12મા અધ્યાયનો નિષ્કર્ષ ભક્તિ છે જે તમે ગઈકાલે જોયો, તો છેલ્લા 6 અધ્યાયમાં જ્ઞાન શા માટે રજૂ કરવું જોઈએ? આ સવાલ હું તમને પૂછી રહ્યો છું અને મારા એક્સપેક્ટેશન પ્રમાણે આઈ એમ શ્યોર તમે કંઈક એના જવાબ આપશો. જેઓ ભક્તિ માર્ગને અને ભક્તિને ઉત્કૃષ્ટ ગણી હોય અને નિષ્કર્ષ કાઢ્યો હોય કે ભક્તિ એ જ સર્વસ્વ છે, એ જો 12મા અધ્યાયમાં કર્યું હોય તો હવે અધ્યાય 13 થી જ્ઞાનની શરૂઆત શું કામ કરવી જોઈએ? ભક્તિ માર્ગ જ ચાલુ રાખવો જોઈએ. એનીવન તમે રેઝ કરી શકો તમારો? કૃષ્ણ પ્રભુજી. હા, દર્શના ભટ્ટ માતાજી બોલો. મનમાની ભક્તિ નથી કરવાની. આપણે છે ને જ્ઞાન દ્વારા ગુરુ પરંપરામાં સ્ટેપ બાય સ્ટેપ ભક્તિથી જઈએ ને તો એ ભક્તિ કામ લાગે આપણને. એમાં દ્રઢતા નિશ્ચયતા આવે. એટલા માટે એ ભક્તિ જ્ઞાન વાળી ભક્તિ એટલે જ્ઞાન મેળવીને ભગવાન વિશેનું જ્ઞાન જાણવાનું છે કે ભગવાન કોણ છે, ભગવાન સાથે આપણો સંબંધ શું છે, એ બધું જાણીને ભક્તિ કરવાથી એ ભક્તિની અંદર ભાવ આવે છે, જ્ઞાન આવે છે. એટલે એટલા માટે જ્ઞાન જરૂરી છે ને પછી ભક્તિ આપણે એને ભક્તિ તરફ જવું જોઈએ જ્ઞાન દ્વારા. એવું કહેવું છે કે જો જ્ઞાન મેળવીએ તો ભક્તિ વિશે ખબર પડે અને એ જે ભક્તિ શાસ્ત્રોમાં ડિસ્ક્રાઇબ કરેલી છે એ પ્રમાણે કરવી જોઈએ. વેરી ગુડ. માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. એટલે આપણે આ શરીર રૂપી યંત્ર દ્વારા આપણે આ ભગવાનની ભક્તિ કરવાની છે ખબર પડી, પણ આ શરીર દ્વારા કરવાની છે તો આ શરીર વિશે આપણે જાણવું પડશે, તો એ આપણને આગળ જણાવવામાં આવશે. હરે કૃષ્ણ. બરાબર. આપનું એવું કહેવું છે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા આપણે કરવાના છીએ, શરીર દ્વારા ભક્તિ કરવાના છીએ, તો શરીર વિશે જાણવું જરૂરી છે. વેરી ગુડ. લોપા માતાજી. હરે કૃષ્ણ માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે જ્ઞાન એટલા માટે જરૂરી છે કે આપણે ભક્તિમાંથી પછી પતિત ન થઈએ, આપણે ભક્તિ માર્ગમાંથી એટલા માટે જરૂરી છે કે વિચલિત ના થાય ભક્તિમાંથી. હરે કૃષ્ણ પ્રભુજી. થેન્ક યુ માતા. તે પ્રમાણે ભક્તિ કરવી. બીજો ઓપિનિયન એવો હતો કે ભક્તિ જે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા કરવાની છે, શરીર દ્વારા કરવાની છે, તો એ શરીર વિશે
પૂરેપૂરું જ્ઞાન મેળવવું જરૂરી છે. અને ત્રીજો ઓપિનિયન હતો કે ભક્તિમાં પાછા પડી ન જઈએ, એટલે જ્ઞાન મેળવી અને કઈ રીતે કઈ પદ્ધતિથી કરવી તે વિશે પૂરેપૂરું જાણી લઈએ તો આપણને વધારે ખ્યાલ આવે. ત્રણેય ઓપિનિયન નો થોડો થોડો અંશ લઈએ, કદાચ આપણો જવાબ બની શકે. હકીકતમાં સમગ્ર ભગવદ્ ગીતા એ ભક્તિ જ છે. પહેલા 6 અધ્યાયો કામ દ્વારા ભક્તિ, કર્મમયી ભક્તિ કેવી રીતે પ્રાપ્ત કરવી તેની ચર્ચા કરે છે. છેલ્લા 6 જ્ઞાન દ્વારા તેની કેવી રીતે પ્રાપ્ત કરવી તે વિશે જણાવે છે. અને મધ્યના 6 ભક્તિની જ ચર્ચા કરે છે. ટૂંકમાં આખી ભગવદ્ ગીતા ખરેખર જુઓ તો ભક્તિ વિશે જ છે. પહેલા 6 અધ્યાયમાં જ્ઞાનમયી ભક્તિ, છેલ્લા 6 અધ્યાયમાં પહેલા 6 અધ્યાયમાં કર્મમયી ભક્તિ, છેલ્લા 6 અધ્યાયમાં જ્ઞાનમયી ભક્તિ અને અલ્ટિમેટલી ફક્ત ભક્તિ જ એવા 3 જુદા જુદા પ્રકાર પાડી શકાય. ઉપરાંત 12મા અધ્યાયમાં કૃષ્ણએ સમજાવ્યું કે કેવી રીતે તેઓ વ્યક્તિગત રીતે તેમના ભક્તોને જન્મ અને મૃત્યુમાંથી મુક્ત કરે છે. તેથી છેલ્લા 6 પ્રકરણો ભૌતિક વિશ્વમાંથી પોતાને બહાર કાઢવા માટે જરૂરી દાર્શનિક જ્ઞાન પ્રદાન કરે છે. પહેલા જે 2 ઓપિનિયન કહેવામાં આવ્યા તે આ છે. જ્ઞાનનો ઉપયોગ માયાથી અળગા રહેવામાં અને કૃષ્ણ પ્રત્યેના આસક્તિમાં મદદ કરે છે. લોપા માતાજીએ જે કહ્યું કે આપણે પડી ન જઈએ ભક્તિમાંથી. પડી કેમ જઈએ? તો એક તો માયાથી પડી જઈએ, અને બીજું જો કૃષ્ણ પ્રત્યે આપણે આસક્તિ ન કેળવી હોય તો પણ પડી જઈએ. આમ ન પડી જવા માટે માયાથી કઈ રીતે અળગા થવું અને કૃષ્ણ પ્રત્યે કેવી રીતે આસક્તિ મેળવી તે બંને વિશે જાણીએ તો આપણે ચોક્કસ ભક્તિમાં પડીએ નહીં. અને તેથી જ્યારે આપણે જ્ઞાનનો ઉપયોગ ભક્તિ પ્રાપ્ત કરવામાં સાધન તરીકે કરીએ છીએ ત્યારે તે ભક્તિનો એક ભાગ બની જાય છે. જ્ઞાન મિશ્ર ભક્તિ કે જ્ઞાનમયી ભક્તિ એ એનો બીજો શબ્દ હોય છે. અર્જુન ઉવાચ પ્રકૃતિમ પુરુષમ ચૈવ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞમેવ ચ એતદ્વેદિતુમિચ્છામિ જ્ઞાનમ જ્ઞેયમ ચ કેશવ. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, હું પ્રકૃતિ તથા પુરુષ ભોગતા, ક્ષેત્ર તથા ક્ષેત્રનો જ્ઞાતા તેમજ જ્ઞાન તથા જ્ઞેય વિશે જાણવા માંગુ છું. અર્જુનના 6 પ્રશ્નો કયા કયા હતા? તેમણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એટલે જેને ક્ષેત્રનું જ્ઞાન છે, અને જ્ઞાન અને જ્ઞેય એટલે કે જેને જ્ઞાન તથા જ્ઞાનના ધ્યેય વિશે ખ્યાલ છે, અને છેલ્લે પ્રકૃતિ તથા પુરુષ, આ 6 વિશે તેને જાણવું છે. અને તેથી તે આ 6 પ્રશ્નો ઉભા કરે છે. શ્રી ભગવાન વાચ ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્ર
નિત્ય વિધિયતે ઇતદ્યો વિત્તિમ ચ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે કુંતી પુત્ર, આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને જે આ ક્ષેત્રને જાણનારો છે તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે. આ ડેફિનેશન બહુ ક્લિયર થઈ ગઈ. આપણું શરીર એક ક્ષેત્ર છે અને ક્ષેત્રને જાણનારને ક્ષેત્રજ્ઞ કહેવાય. ક્ષેત્રને કોણ જાણે? તો તેની અંદર રહેલો આત્મા જાણે, તેની અંદર રહેલો પરમાત્મા જાણે. આપણે ફરીથી જોઈએ કે અર્જુને કયા સવાલો પૂછ્યા છે અને એના શું જવાબો છે. ટૂંકમાં પેપર પૂરેપૂરું તમને ફોડીને જ બતાવી દઈએ છીએ. પ્રકૃતિ એટલે કે ભૌતિક પ્રકૃતિ, આપણી ચારે બાજુ માટી, આકાશ, વાયુ, અગ્નિ, ઝાડ, પાન, પાણી, ધોધ, નદીઓ, પર્વતો વગેરે જે પણ કંઈ છે એ બધી જ પ્રકૃતિ તરીકે ઓળખાઈ શકાય. પુરુષ એ આ જે પ્રકૃતિ છે તેને ભોગવનારને પુરુષ કહેવાય. ક્ષેત્ર હમણાં જ જોયું, શરીર એક ક્ષેત્ર છે. ક્ષેત્રજ્ઞ શરીરમાં નિરીક્ષક આત્મા પરમાત્મા હોય છે અને તે બધા જ શરીરમાં હોય છે. જ્ઞાનમ એટલે કે જ્ઞાન, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે જે સમજવું હોય એને જ્ઞાન કહેવાય. અને જ્ઞેય એટલે જ્ઞાનનો ધ્યેય પરમાત્મા હોઈ શકે. આમ આ 6 સવાલો અને તેના 6 જવાબો અહીં આપણે જોયા. વિસ્તારથી જોઈશું કે જેથી આપણને પૂરેપૂરી ખબર પડે. જો આત્મા અને પરમાત્મા બંને ક્ષેત્રજ્ઞ અથવા શરીરના જાણનાર હોય તો આત્મા અને ભગવાન કૃષ્ણ એટલે કે પરમાત્મા વચ્ચે શું તફાવત છે? આ મારો બીજો સવાલ તમને છે અને તેને વિશે જવાબ હું ચોક્કસ એક્સપેક્ટ કરીશ. કારણ કે આ સવાલનો જવાબ આપણને ન આવડતો હોય તો આપણે આ કોર્સ શું કામ એટેન્ડ કરીએ? લોપા માતાજી, હરે કૃષ્ણ માતાજી, સોરી, રિદ્ધિ અશ્વર માતાજી. હા માતાજી, રિદ્ધિ અશ્વર માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. આત્મા છે એ અણુ છે અને પરમાત્મા વિભુ છે. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. લોપા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, બસ એ જ કેવું હતું કે આત્મા અણુ છે અને પરમાત્મા છે એ વિભુ છે અને આપણે આંશિક જાણે છે આત્મા છે એ, અને આ છે એ બધું જાણે છે. પરમાત્મા છે એ સર્વસ્વનું જાણે છે. આપણે ખાલી આપણા શરીર વિશે જાણીએ છીએ. હરે કૃષ્ણ પ્રભુજી. દર્શના ભટ્ટ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. એ જ હતું, આત્મા એકલું પોતાના એક શરીર વિશે એક જ આત્મા આપણું પોતાનું એકનું જાણે છે, જ્યારે પરમાત્મા તો આખા વિશ્વના શરીર ને જાણે છે, બધાની આત્માઓની અંદર હોય છે, એટલે બધું જ જાણનારા છે. ઓકે, વેરી ગુડ. આત્મા અને પરમાત્મા બંને જુદા છે અને છતાં એક જ છે. આધ્યાત્મિક જગતમાં ઘણી બધી એવી વસ્તુઓ આવશે કે જે બંને એક જ હોવા છતાં જુદી છે તેમ કહેવામાં આવશે. દાખલા તરીકે કૃષ્ણ ભગવાન અને માયા એક જ છે છતાં જુદા છે. કૃષ્ણ ભગવાને પોતે ત્રિગુણી પ્રકૃતિ બનાવી છે, પરંતુ તેનાથી તેઓ અલિપ્ત અને જુદા છે. આમ આત્મા અને પરમાત્મા વિશે પણ એવું છે.
તમે કહ્યું તે બિલકુલ સાચું છે. આત્મા એક તણખો છે, એક સ્પાર્ક છે, જ્યારે પરમાત્મા એ મોટું ફાયર છે, એ મોટો અગ્નિ છે. પણ આત્મા એ પરમાત્માનો જ પાર્ટ એન્ડ પાર્સલ છે. એનો અર્થ કે આત્મા અને પરમાત્મા બંનેની ક્વોલિટીઝ, કેરેક્ટરિસ્ટિક્સ અને સ્વભાવ એક સરખા છે, પરંતુ ક્વોન્ટિટી જેને કહીએ તે ક્વોન્ટિટીમાં આત્મા એક નજીવો છે, જ્યારે પરમાત્મા એ અનંત છે. આમ આટલા તફાવતો સાથે આત્મા ને દરેક શરીર એન્વેલાપ કરતું હોય છે, કવર કરતું હોય છે, જ્યારે પરમાત્મા દરેક શરીરના હૃદયમાં રહેતો હોય છે. બીજા પણ તફાવતો આપણે જોઈશું જેમ આપણે આગળ જઈશું તેમ. હવે મેટર એટલે કે દ્રવ્ય કે પદાર્થ અને સ્પિરિટ વચ્ચે શું ડિફરન્સ? સ્પિરિટ એ આત્મા, સ્પિરિટ એટલે કે આત્મા એ હંમેશા એક સૂક્ષ્મ બોડી અને એક ગ્રોસ બોડી એ બંને શરીરથી આવરણ પામતો હોય છે. આ બંને ટેમ્પરરી હોય છે અને વખત જતા તે જન્મ અને મૃત્યુના સાયકલમાં શરીર મળતા હોય છે અને શરીર નાશ પામતા હોય છે. શરીર ભૌતિક પદાર્થોથી બનેલા હોવાથી હંમેશા તેને જરા એટલે કે ઉંમર કે ઓલ્ડ એજ, શરીર જૂનું થયું જેને કહેવાય એ અને વ્યાધિ આ બંને લાગી શકતા હોય છે. પદાર્થ મહાભૂત વિશે આપ જાણો છો. આ પંચ મહાભૂત એ પદાર્થના એક્ઝામ્પલ છે. ધરતી, આકાશ, પાણી, અગ્નિ અને હવા કે વાયુ, આ બધા પદાર્થો ગણાય. આમ આ પદાર્થ છે. જ્યારે પદાર્થોથી બનેલા શરીર એ આત્માને વીંટાળી અને કામ કરતા હોય છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મા વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર્જા જ્ઞાનમ યત્ત જ્ઞાનમ મતમ મમ. હે ભારત, તારે જાણવું જોઈએ કે હું પણ સર્વ શરીરોનો જ્ઞાતા છું અને આ શરીર તથા તેના જ્ઞાતાને જાણી લેવાને જ જ્ઞાન કહેવામાં આવે છે. આ મારું મંતવ્ય છે. કૃષ્ણ ભગવાન આપણને પહેલા જ્ઞાન વિશે શીખવાડે છે કે તેઓ પ્રભુ પોતે જગતના બધા જ શરીરોના જ્ઞાતા છે, સર્વ શરીરોના, અને તેથી તેમને સર્વ શરીરોના જાણકાર એવા જ્ઞાતા તરીકે જાણી લેવા જોઈએ. આ એક જ્ઞાનનો પ્રકાર છે. આપણે કહ્યું તેમ આત્મા અને પરમાત્મા શરીરમાં રહેતા હોય છે. પછી એ જે પણ લિવિંગ એન્ટિટી કે જીવાત્મા હોય તે જાગૃત અવસ્થામાં હોય, સ્વપ્નની અવસ્થામાં હોય કે પછી એ નિંદ્રામાં હોય, ગમે તે અવસ્થામાં આ બંને આત્મા અને પરમાત્મા હંમેશા જાગૃત હોય છે. આ એક ફિલ્ડ છે, એક ખેતર છે.
અને એ ખેતરને આપણે ક્ષેત્ર કહી શકીએ. એ ખેતરમાં કામ કરતો ખેડૂત જે આપણે અહીંયા જોઈએ છે વચ્ચે, તે ને આપણે આ ખેતર વિશે જાણનાર ક્ષેત્રજ્ઞ તરીકે ઓળખી શકીએ. વિભિન્ન ઋષિઓએ વિભિન્ન વૈદિક ગ્રંથોમાં કાર્યના ક્ષેત્ર તથા તે કાર્યોના જ્ઞાતાના જ્ઞાનનું વર્ણન કર્યું છે. તે ખાસ કરીને વેદાંત સૂત્રમાં કાર્ય કારણના સર્વ ઉદ્દેશ્ય સહિત પ્રસ્તુત કરવામાં આવ્યું છે. કયા કયા ક્ષેત્રમાં કયા કયા કાર્યો થાય છે અને તે કાર્યોના કરનાર જ્ઞાતા કોણ છે તે વિશેનું આખું જ્ઞાન વેદાંત સૂત્રમાં આપેલું છે. આ વેદાંત સૂત્રોને ભેગા કરી દરેક સૂત્રોના પરથી શ્લોક બનાવી અને તેને શ્રીમદ ભાગવતમ રૂપે જે લગભગ 70,000 શ્લોકોની બુક્સ છે અને 12 સ્કંદમાં વહેંચાયેલી છે, તેવી બુકને વેદાંત સૂત્રમાંથી જન્મ મળ્યો છે. આપણું શરીર, આપણા બધાનું શરીર કે દરેક જીવાત્માનું શરીર 5 કોષોથી બનેલું હોય છે અને એ 5 કોષો 5 આવરણ તરીકે પણ ઓળખાય છે. તેમાંનું પહેલું એક અન્નમય એટલે જે ગ્રેઇન્સ અને આપણે જે ખાઈએ તેમાંથી બને તે. બીજું એ પ્રાણમય, જેની અંદર પ્રાણ એટલે કે વાયુ હોય તે. ત્રીજું એ જ્ઞાનમય એટલે કે જેની અંદર જ્ઞાનનો અંશ હોય. ચોથો કોષ એ વિજ્ઞાનમય, જેમાં વિશેષ જ્ઞાન હોય. અને છેલ્લે આનંદમય, જેમાં બ્લિસફુલ આનંદ, શુદ્ધ સાત્વિક, જેને બ્રહ્માનંદ જેવું કહી શકાય તેવો દિવ્ય આનંદ હોય એવું. આમ આ 5 કોષોથી આપણું ભૌતિક શરીર બને છે. પાંચ મહાભૂતો મિથ્યા અહંકાર, બુદ્ધિ, અવ્યક્ત 10 ઇન્દ્રિયો તથા મન, 5 ઇન્દ્રિયના વિષયો ઈચ્છા, દ્વેષ, સુખ દુઃખ, સંધાન, ચેતના અને ધૈર્ય, આ સર્વને સંક્ષેપમાં કાર્યોના ક્ષેત્ર તથા તેમની આંતરિક ક્રિયાઓ અથવા વિકાર કહેવામાં આવે છે. 10 ઇન્દ્રિયોમાં 5 આપણી જે જ્ઞાન કેન્દ્રિત કરવાની, જ્ઞાનને જાણવાની ઇન્દ્રિયો, 5 વર્કિંગ ઇન્દ્રિયો જે કાર્ય કરે છે, 5 સેન્સ ઓબ્જેક્ટ્સ કે જે વિશે આપણે જાણીએ છીએ, મન, બુદ્ધિ, અહંકાર, એ બીજા 3, અને છેલ્લે ચેતના અને ધૈર્ય. આ બધા જ કાર્યના ક્ષેત્રો છે અને તેમની વચ્ચે જે આંતરક્રિયા થાય તેને વિકાર તરીકે ગણવામાં આવે છે. અહીંયા
એક સરસ મજાનું ચિત્ર જોઈ રહ્યા છો, જે એક રથ રોમન જમાનાનો, એમાં 5 ઘોડાઓ જે હોય છે તેને ઇન્દ્રિયો તરીકે ઓળખવામાં આવે છે. ઘોડા પર જે લગામ રાખેલી હોય છે તે મન છે, જે આ ઇન્દ્રિયોને કાબુમાં રાખવાનો પ્રયત્ન કરે છે. એ લગામ જેના હાથમાં હોય છે તે સારથી એટલે ઇન્ટેલિજન્સ કે બુદ્ધિ. અને આમ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ હોય છે કે જે છેલ્લે આત્મા આ બધાનો કંટ્રોલ કરતું હોય છે. આમ જુદી જુદી જાતના કંટ્રોલ અહીંયા દર્શાવ્યા છે. હવે આપ જે જોઈ રહ્યા છો તે અગેન એ જ ચિત્ર છે, થોડું મોડિફાય કરેલું છે. ઘોડાઓને અહીંયા આગળ ઇન્દ્રિયો તરીકે, લગામને મન તરીકે અને સારથીને બુદ્ધિ તરીકે અને છેલ્લે તેમાં બેઠેલા રથની અંદર બેઠેલા વ્યક્તિને એના આત્મા તરીકે ઓળખવામાં આવે છે. પાંજરું અને પાંજરામાં રહેલું પક્ષી, આ એક ટિપિકલ એનાલોજી આત્મા અને આત્માથી આત્માને કવર કરતું શરીર, ભૌતિક શરીર. પાંજરું એ આપણા ભૌતિક શરીર જેવું છે, જ્યારે તેની અંદર રહેલો આત્મા એ પિંજરામાં રહેલા પક્ષી જેવો છે. સામાન્ય જ્ઞાન પ્રમાણે વાત કરીએ તો જો આપણે પિંજરાને ધોઈ અને પોલિશ કર્યા કરીએ તો એમાં પક્ષી સારું દેખાય તેવું બની ન શકે. આમ જો આપણે ખાલી આ શરીરની ટાપટીપ ને શરીરને જ સારું રાખવામાં બધો પ્રયત્ન વેઠવી દઈએ તો તેની અસર આત્મા પર બિલકુલ હોતી નથી. અને તેથી જ એમ કહેવાય છે કે તમે આત્મા છો, તમે શરીર નથી. અને તેથી આત્મા માટે આત્માને ગમે તેવા, આત્માને ફાવે એવા કાર્યો, વિચારો કરવા જોઈએ કે જે આત્માને પોષણ આપી આગળ વધારી અને આધ્યાત્મિક જગત તરફ લઈ જાય. ફક્ત શરીર ને જ ટાપટીપ કરી અને સુંદર રાખી, સુંદર આવરણો ઓઢાડી અને એને વિશે હું જ શરીર છું તે જાણવું એ એક મહાભૂલ છે અને એને મોહ કહેવામાં આવે છે. અને તેથી અહમ બ્રહ્માસ્મિ એ શબ્દ હંમેશા યાદ રાખો કે હું એક આત્મા છું, હું શરીર નથી. આત્મા અજર અને અમર છે અને આત્મા અજર અને અમર હોવાથી તે જન્મ લેતો નથી કે મૃત્યુ પામતો નથી. જ્યારે શરીર જન્મ લે છે, મૃત્યુ પામે છે. આમ જન્મથી શરૂઆત થાય છે, મૃત્યુ આવે ત્યારે તેનો અંત થાય છે. અને પછી જેમ આપણે શર્ટ બદલીએ તેમ આત્મા શરીર બદલી નવા શરીરમાં જાય છે. આમ આ શરીર ક્ષણભંગુર છે, અનાશ્વત છે, ભૌતિક છે અને તેના સાથે બીજી કોઈ વસ્તુને કોઈ સંબંધ નથી. તેની અગેન્સ્ટમાં આત્મા એ એક ભગવાનનો જ અંશ છે. એ સદા સનાતન છે. એ કોઈ વાર જન્મે અને મૃત્યુ પામે એવું નથી અને તેથી તેનું સતત પ્રેઝન્સ રહેતી હોય છે. અને તેથી પાંજરાને સાફ કરી અને ચમકાવવા કરતા પોપટને નવડાવી અને શુદ્ધ અને ચોખ્ખો રાખી તો આપણું જીવન સાર્થક થયું ગણી શકાય.
આત્મા માટેનો ખોરાક શું છે? હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ અને તમે પણ જાણો છો કે સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને છેલ્લે કળિયુગ. આમ અત્યારે આપણે કળિયુગમાં છીએ. માનવ જાતની સતયુગમાં 1,00,000 વર્ષની ઉંમર હતી અને તેથી હજારો વર્ષ સુધી તેઓ તપશ્ચર્યા કરી શકતા. દ્વાપર યુગમાં એ ઉંમર 10,000 વર્ષની થઈ અને તેથી તપશ્ચર્યાને બદલે તેઓ યજ્ઞો કરતા થઈ ગયા અને યજ્ઞમાં બલિદાન આપતા થયા. ત્રેતા યુગમાં આ ઉંમર 1,000 વર્ષની થઈ અને તેથી જ તેઓ યજ્ઞો પણ બંધ કરી અને મંદિરમાં પ્રભુને પૂજતા અને તેની સેવા કરતા થયા. આપણે અત્યારે કલયુગમાં છીએ ત્યારે કળિયુગમાં ઉંમર આપણી 100 વર્ષથી વધારે નથી અને આમ 100 વર્ષમાં જો આપણે ભગવાનને રીઝવવા હોય તો હરે કૃષ્ણ મહામંત્રનો અને સંકીર્તનનો બધાની સાથે બેસીને કીર્તન કરવાનો જો યજ્ઞ કરીએ તો ચોક્કસપણે ભગવાન રીઝવી શકાય. આ શ્લોકોમાં 8 થી 12 શ્લોકોમાં કેટલાક કેરેક્ટરિસ્ટિક છે જેને આપણે આ જ બધી વસ્તુઓ જે લિસ્ટ અહીંયા આપ્યું છે તે ખરેખર જ્ઞાનના વિવિધ પાસાઓ છે અને આ બધાને જાણવા ખૂબ જ જરૂરી છે. આ સિવાયનું તમે જે પણ કંઈ જાણવાનો પ્રયત્ન કરો કે જેને જાણો તે ખરેખર જ્ઞાન નથી એમ શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા ડિક્લેર કરે છે. તો એ શું શું છે? વિનમ્રતા, દંભ વિહીનતા, અહિંસા, સહિષ્ણુતા, સરળતા, સદગુરુનો આશ્રય, પવિત્રતા, સ્થિરતા, આત્મસંયમ, ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ, મિથ્યા અહંકારનો અભાવ, જન્મ મૃત્યુ જરા વ્યાધિના અનિષ્ટની અનુભૂતિ, વૈરાગ્ય, બાળકો, પત્ની, ઘર તથા અન્ય વસ્તુઓનો મમતામાંથી મુક્તિ, અનુકૂળ તથા પ્રતિકૂળ ઘટનાઓ પ્રતિ સંભાવ, મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિભાવ, અનુકૂળ તથા પ્રતિકૂળ ઘટનાઓ પ્રતિ સમભાવ એટલે કે સુખ આવે તો પણ આપણે એવા જ રહીએ અને દુઃખ આવે તો પણ આપણે એવા રહીએ, સમજીને કે આ પ્રભુએ મોકલેલું છે, પ્રભુની ઈચ્છા છે અને તેથી જે પણ છે તેને આપણે સ્વીકારવાનું છે. એકાંતવાસની ઈચ્છા, સામાન્ય જન સમૂહથી અલિપ્ત હોવું, આત્મ સાક્ષાત્કારના મહત્વનો સ્વીકાર અને પરબ્રહ્મની તાત્વિક શોધ. આ બધાને પ્રભુ જ્ઞાન કહે છે. આના સિવાય જે પણ છે તે બધું જ અજ્ઞાન છે. કૃષ્ણ ભગવાન ક્યાંય પણ એમ્બિગ્યુટી રાખતા નથી. જે પણ કહેવું છે એ ચોખ્ખું કઈ સંભળાવે છે. જ્ઞેયં યત્ પ્રવક્ષ્યામિ
યજ્ઞાત્વામૃતમશ્નુતે અનાદિમત પરમ બ્રહ્મ ન સંતત્રા સદ્યુચ્યતે. હવે હું જ્ઞેય વિશે કહીશ. આપણે અગાઉ જાણ્યું હતું કે જ્ઞેય એટલે કે જ્ઞાનનો ધ્યેય, જે જાણીને તું બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરી શકીશ. આ બ્રહ્મ અથવા આત્મા અનાદિ છે તથા મારે આધીન છે. તે આ ભૌતિક જગતના કાર્યકરણથી પર છે. બ્રહ્મ અથવા આનંદ એ અનાદિ છે, આદિ કાળથી ચાલતો આવ્યો છે અને તેથી તે સનાતન છે, જેને આપણે અનંત પણ કહી શકાય. તે પ્રભુ કહે છે કે મારે આધીન છે અને આ ભૌતિક જગતના કાર્ય કારણથી પર છે. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વભૂતેવ નિર્ગુણમ ગુણભોક્ત છે. પરમાત્મા સર્વ ઇન્દ્રિયોના આદિ સ્ત્રોત છે, છતાં તેઓ ઇન્દ્રિય રહિત છે. પરમાત્મામાંથી જ બધી ઇન્દ્રિયો ઉત્પન્ન થાય છે અને છતાં તેઓ પોતે ઇન્દ્રિય રહિત છે. તેઓ સર્વ જીવોના પાલન કરનારા હોવા છતાં અનાસક્ત છે. આપણે કોઈક નાના બાળકને એક ચોકલેટ આપી હોય તોય આપણે સ્વામિત્વ આપણામાં આવે અને આપણે કહીએ કે લે મારા ગાલ પર કિસ કર. એ બાળક ન કરે તો આપણને સારું ન પણ લાગે. પ્રભુ બધું જ સર્વસ્વ જે જરૂરી છે તે બધું જ પ્રોવાઈડ કરી આપણું પાલન અને પોષણ કરે અને છતાં તેને આપણી સાથે કોઈ આસક્તિ હોય નહીં, કોઈ ડિમાન્ડ હોય નહીં અને આમ આપણાથી અનાસક્ત રહે. તેઓ પ્રકૃતિના ગુણોથી પર છે, પરંતુ તે સાથે ભૌતિક પ્રકૃતિના સ્વરગુણોના સ્વામી છે. ત્રિગુણી પ્રકૃતિ સત્વ, રજસ અને તમસ ગુણો વાળી પ્રકૃતિ પ્રભુએ પોતે બનાવેલી છે, પ્રભુની માલિકી છે, છતાં પ્રભુ તેનાથી પર છે, જેને અંગ્રેજીમાં ટ્રાન્સેન્ડેન્ટલ કહી શકાય. આમ પ્રભુને કોઈ ઇન્દ્રિયોની જરૂર નથી, પ્રભુને કોઈ અનાસક્તિ ક્યાંય નથી અને પ્રભુ એ ત્રણેય પ્રકૃતિના ત્રણેય ગુણોથી પર છે. ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેયમ ચોક્તમ સમાસતઃ ભક્તક્ત ઇતિ જ્ઞાય મધ્વા વાયોપપદ્યતે. આ પ્રમાણે મેં કાર્યક્ષેત્ર, શરીર, જ્ઞાન તથા જ્ઞેયનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે અને કેવળ મારા ભક્તો જ પૂર્ણપણે સમજી શકે છે અને એ રીતે મારા ભાવ સ્વરૂપ પામે છે. ટૂંકમાં અર્જુને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, જ્ઞાન અને જ્ઞેય અને પ્રકૃતિ
અને પુરુષ વિશે પૂછ્યું. તેમાંના ઘણા શબ્દો જ્ઞાન, જ્ઞેય, તદુપરાંત ક્ષેત્ર અને ક્ષેત્રના વિશે કહ્યું. જ્ઞેય વિશે બહુ ઓછું કહ્યું છે અને તેથી હવે તે પ્રભુ એના વિશે કહેશે. પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્યનાદિ ઉભાવતી વિકારાક્ષમ ગુણાક્ષેવ વિદ્ધિ પ્રકૃતિ સંભવા. ભૌતિક પ્રકૃતિ તથા જીવોને અનાદિ સમજવા અને તેમના વિકાર તથા ગુણોને પ્રકૃતિજન્ય જાણવા. આદિ શબ્દ સામાન્ય રીતે જે સૌથી પહેલું હોય તેના વિશે હોય છે. અનાદિ શબ્દ એ આદિથી વિરુદ્ધ હોય એટલે કે તે સૌથી પહેલું નથી. એ અનેક વસ્તુઓ થઈ ગયા પછી છે. આમ ભૌતિક પ્રકૃતિ અને ભૌતિક જીવો અનાદિ છે એમ કહેવામાં આવ્યું છે. જયંતિ પટેલ પ્રભુજી, એટેન્ડન્સ વિશે કેવું છે કહી દો. પ્રભુજી, હરે કૃષ્ણ. બધાને વિનંતી, એટેન્ડન્સ લીક મૂકી છે ચેટ બોક્સમાં, તો બધા ફરી આપે. હરે કૃષ્ણ. થેન્ક યુ. ચોર્યાસી લાખ યોનિઓ તરફ દોરી જવા માટે સંઘની ભૂમિકા શું છે? સંઘ એટલે પ્રકૃતિ અને પુરુષ. આના વિશે કોઈએ પ્રયત્ન કરવો છે કે આપણે સીધું શીખવા માંડીએ? ખ્યાલ કરો પ્રકૃતિ, પુરુષ વગેરે વિશે. ઓકે, બાય. કાર્ય કારણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ રુચ્યતે. પુરુષ સુખદ ખાનામ ભોક્તૃત્વે હેતુ રચ્યતે. પ્રકૃતિ સર્વભૌતિક કારણો તથા કાર્યોની હેતુ કહેવાય છે અને જીવાત્મા પુરુષ આ જગતમાંના વિવિધ સુખો અને દુઃખો ભોગવવાનું કારણ કહેવાય છે. સ્ત્રી અને પુરુષ જે સંદર્ભમાં આપણે જોઈએ છીએ તે સંદર્ભમાં આપણને સમજણ પડે એટલે અહીં કહેવામાં આવ્યું છે. બાકી સ્ત્રી અને પુરુષ જે જીવાત્માઓના હોય છે તે બધાને સામાન્ય રીતે પુરુષ ગણાતા નથી. પુરુષ એક જ છે અને એ અલ્ટિમેટ પ્રભુ શ્રી કૃષ્ણ. પણ આપણને ઇઝીલી સમજાય તે માટે આપણે અહીંયા આગળ એ જીવાત્માઓના પુરુષને પુરુષ તરીકે લઈએ છીએ. પ્રકૃતિ સર્વભૌતિક કારણો તથા કાર્યનો હેતુ છે અને વિવિધ સુખો અને દુઃખો ભોગવવાનું કારણ કહેવાય છે એ પુરુષ. આપણી પરિસ્થિતિ કેટલી દયાજનક છે તે વિશે આનાથી સુંદર ઉદાહરણ ક્યાંય ન હોઈ શકે. મનુષ્યો આપણે
જીવાત્માઓ એક ડાળી પર લટકતા હોઈએ છીએ. એ ડાળી ઝાડ સાથે જ્યાંથી જોડાયેલી છે ત્યાં આગળ બે ઉંદર બેઠેલા છે અને એ ડાળીના લાકડાને આખા ને આખા કોરી રહ્યા છે. એક કાળો અને એક સફેદ ઉંદર દિવસ અને રાત્રિ જણાવે છે અને આમ સતત વહેતા સમયમાં, જેમાં સમય એ કૃષ્ણ ભગવાન પોતે છે, જેને કાળ તરીકે ઓળખાય છે, એ દિવસ અને રાત પસાર થતા જીવનની આપણી જે આધાર હોય છે એ કેટલો તૂટતો જતો હોય છે અને એ લટકેલો માણસ ક્યારે નીચે પડશે. નીચે કૂવો છે અને કૂવામાં અનેક ઘણા સાપો છે, એટલે એકવાર કૂવામાં પડ્યા પછી જીવતા રહેવું મુશ્કેલ છે. આ ઓછું હોય તેમ આખા ઝાડના થડને વારંવાર હરાવી રહેલો એક મદમસ્ત હાથી છે. આમ આપણું જીવન સતત ઘડિયાળના એક એક ટકોરે ઓછું થતું જાય છે અને આપણે ગમે ત્યારે મૃત્યુને એટલે કે સાપના એક કૂવામાં પડીશું તેની સંભાવના રહેલી હોય છે. કઈ ક્ષણે પડીશું તે વિશે પણ આપણને કોઈ ખ્યાલ હોતો નથી. પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુવક્તે પ્રકૃતિ જ્ઞાન ગુણાન કારણમ ગુણસ્ય સદસત્યો નિજમ નસુ. આ પ્રમાણે જીવ પ્રકૃતિના 3 ગુણોને ભોગવતી પ્રકૃતિમય જીવન જીવે છે. આ તેના ભૌતિક પ્રકૃતિ સાથેના સંગને કારણે થાય છે. એ રીતે તે વિભિન્ન યોનિઓમાં ઈષ્ટ અને અનિષ્ટ પ્રાપ્ત કરે છે. જીવાત્મા જ્યારે પ્રકૃતિના સત્સંગમાં આવે ત્યારે પ્રકૃતિના 3 ગુણો ને તે ભોગવતો થાય છે અને તેથી દરેક કરેલા કાર્યો જુદા જુદા ગુણોમાં થયેલા હોવાથી તે પાપ અને પુણ્યમાં વહેંચાય છે અને આમ પાપ અને પુણ્યો મૃત્યુ વખતે કદી પણ એક સરખા ન હોવાથી એકાઉન્ટ આપણું સેટલ થતું નથી. કંઈક ને કંઈક બાકી હોય છે. ક્યાં તો ક્રેડિટ બાકી હોય છે અને ક્યાં તો ઉધાર બાકી હોય છે અને તેથી તેને ચૂકવવા માટે આપણે ફરીથી જન્મ લેવો પડે છે. જો આપણે સારા કામો કર્યા હોય તો જન્મ આપણને સારા કુળમાં મળે. વધારે સારા કાર્યો કરેલા હોય, કઈ ભક્તિ પણ કરેલી હોય થોડી, તો આપણને જન્મ કદાચ કોઈ સારા જ્ઞાની ભક્ત કુટુંબમાં મળે કે પછી કોઈ મોટા ધન ધરાવતા કુટુંબમાં પણ જન્મ મળી શકે. પરંતુ જો આપણે કાર્યો સારા કર્યા ન હોય તો મનુષ્યનો જન્મ મળવો પણ મુશ્કેલ બને અને આમ આપણે પશુઓમાં અને પશુઓથી પછી પણ જો વધારે ખરાબ કાર્યો હોય તો તેનાથી અનેક ઘણી નીચલી અવસ્થાઓમાં આપણે જન્મ લઈ શકીએ. આપણે એક કીડી પણ બની શકીએ. એ જ આત્મા જે એક નાનકડી કીડી હોય છે તેમાં પણ એક આત્મા અને એક પરમાત્મા હોય છે જેટલો એ આપણા શરીરમાં હોય છે. આમ ખરેખર સમદ્રષ્ટા થવાની જરૂર છે કે આ બધી જ વસ્તુઓ એક સરખી છે. અહીંયા આગળ તમે 2 પક્ષીઓ જુઓ છો, તેનું અવલોકન કરો, તમને કઈ ડિફરન્સ લાગે છે? એક જ ડાળ પર
બે પક્ષીઓ બેઠા છે અને એક પક્ષી ત્યાં આગળ બેઠું બેઠું ફળ ખાઈ રહ્યું છે. બીજું પક્ષી એ ફળ ખાતા પક્ષીને સતત જોઈ રહ્યું છે. એક પક્ષી એ આત્મા છે અને બીજો પરમાત્મા છે. પરમાત્મા ક્યાં રહે છે અને કઈ બે વસ્તુઓ કરે છે એ તો તમારે જવાબ આપવો જ પડશે. પ્લીઝ રેઇઝ યોર હેન્ડ. આપણે એક પછી એક ડિસ્કશન કરીએ. લોપા માતાજી, go ahead. હરે કૃષ્ણ પ્રભુજી. પરમાત્મા આપણા હૃદયમાં રહે છે અને ઉપદેષ્ટા અને અનુમંતા તરીકે રહે છે. હરે કૃષ્ણ. વેરી ગુડ. જવાબ લોપા માતાજીએ આપી દીધો અને બિલકુલ સાચો જવાબ છે. બંને પક્ષીઓ જે જોયા તેમાંનું જે પક્ષી ફળ ખાતું હતું તે આત્મા છે. તે તેના શરીર દ્વારા અનેક કાર્યો કરે છે. પોતે તો કંઈ જ કરતા નથી, ફક્ત શરીર જ કરે છે અને આ કાર્યો કર્યા પછી તેના ફળ સ્વરૂપે તે કંઈક ફળ ખાઈ રહ્યા હતા. આ જે કર્મો આપણે કરીએ એ દરેક કર્મોના રિએક્શન હોય અને એ રિએક્શનો આપણે ભેગા કરીએ અને એ આપણા કર્મો તરીકે ઓળખાય. એ કર્મોના આધારે આપણને આવતો જન્મ મળતો હોય છે. બીજું જે પક્ષી છે એ પરમાત્મા ભગવાન પોતે નાના સ્વરૂપે આપણા હૃદયમાં બિરાજમાન હોય છે. તેઓ એમ કહી શકાય કે લગભગ 8 ઇંચની એક અંગૂઠા જેટલી મૂર્તિમાં હોય છે. 4 ઇંચની, સોરી 8 સેન્ટીમીટર. અને એ પરમાત્મા અનુમંતા અને સાક્ષી બેવનું કામ કરે છે. સાક્ષી એટલે એ સતત તમારો રેકોર્ડ રાખે કે તમે આત્મા તરીકે શું શું કરો છો. એટલે જ્યારે તમે યમરાજની કોર્ટમાં ઉભા રહો ત્યારે તમે કંઈક પ્રૂફ માગો તો બધું હાજર જ હોય. તમારે ક્યાંય પ્રૂફ માંગવાની જરૂર ન રહે, કારણ કે એક આખો સાક્ષી સતત તમારી સાથે રહેનાર ત્યાં ઉભો હોય. બીજું કે જે પણ તમે કંઈ કરો તે જો તેની અનુમતિ ન હોય તો તમે ન કરી શકો, તમારાથી થઈ જ ન શકે. આમ તમારે જે તમારી ઈચ્છા હોય, જે કરવું હોય તે કરવા માટેની છૂટ આપનાર હનુમંતા તરીકે પરમાત્મા હોય છે. ઉપદ્રષ્ટાનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મેતિ ચાત્યુક્તો દેહે અસ્મિન પુરુષ પર. છતાં આ દેહમાં એક અન્ય દિવ્ય ભોક્તા છે કે જે ઈશ્વર છે, સર્વોપરી સ્વામી છે અને સાક્ષી તથા અનુમતિ આપનાર તરીકે હાજર રહે છે અને તેમને પરમાત્મા કહેવામાં આવે છે. ય એવં વેત્તિ પુરુષમ પ્રકૃતિ ચ ગુણૈ સહ સર્વથા વર્તમાનોપી ન સ ભૂયો વિયજાયતે. જે મનુષ્ય પ્રકૃતિ, જીવ તથા પ્રકૃતિના ગુણોની આંતરક્રિયા સંબંધિત આ તત્વજ્ઞાનને સમજી લે છે તે નિશ્ચિત મુકામ પામે છે અને તેની વર્તમાન સ્થિતિ ભલે ગમે તેવી હોય તો એ અહીં તેનો પુનર્જન્મ થતો નથી.
પ્રભુ એમ કહે છે કે જે પ્રકૃતિ, જીવાત્મા અને તે બંનેની વચ્ચેના આંતરક્રિયાઓ એ જાણતો હોય તે એક તત્વજ્ઞાનથી નિશ્ચિત થાય છે અને આમ તેણે ફરીથી અહીંયા આવવાની જરૂર રહેતી નથી. કેટલાક મનુષ્યો પરમાત્માને ધ્યાન દ્વારા પોતાની અંદર જુએ છે અને કેટલાક જ્ઞાનોપાર્જન દ્વારા અને વળી બીજા નિષ્કામ કર્મ દ્વારા જુએ છે. આપ તો જાણો છો કે પરમાત્મા એ હૃદયમાં રહે છે. વળી એવા લોકો છે કે જેઓ આધ્યાત્મિક જ્ઞાનમાં જાણકાર હોતા નથી પણ અન્ય લોકો પાસેથી પરમ પુરુષ વિશે શ્રવણ કરીને તેમની ઉપાસના કરવા લાગે છે. આ લોકો પણ અધિકારી પુરુષો પાસેથી શ્રવણ કરવાની વૃત્તિ ધરાવતા હોવાને કારણે જન્મ તથા મૃત્યુના માર્ગને પાર કરે છે. ટૂંકમાં પ્રભુ અહીંયા આગળ બે જાતના કોન્ટ્રાસ્ટિંગ માણસોની નું ડિસ્ક્રિપ્શન આપે છે. એક જે સર્વ જ્ઞાતા હોય છે અને તે ભક્તિ માર્ગે આગળ વધી અને મુક્તિ મેળવે છે અને બીજા કે જેઓ પોતે બહુ મોટા ભણેલા ગણેલા જ્ઞાનવાળા કર્મવાળા નથી હોતા પણ કોઈ મોટો માણસ કઈ બોલતો હોય તો એ શાંતિથી સાંભળી અને એ સાંભળતા સાંભળતા તે પ્રભુ પાસે પહોંચે છે. સાદો દાખલો લઈએ તો નારદ મુનિ જે તેમને ત્યાં આવતા વેદાંતીઓની સેવા કરતા નાના બાળક હતા ત્યારે અને સેવા કરતા કરતા ખુશ થઈને જે વેદાંતીઓ તેને જ્ઞાન આપતા તે સંઘરતા રહેતા, સમજતા રહેતા અને આમ તેમાંથી તેઓ ભગવાનના એક નંબરના પરમ ભક્ત બન્યા અને પૂરેપૂરા જ્ઞાની થયા. બાકી તેમણે બે ચોપડી પણ વાંચી ન હતી. અહીંયા આગળ આ જે ફોટો છે એ કશ્યપ મુનિનો છે. કંદર્પ મુનિ અને દેવહૂતિ તેમના પત્ની હતા અને તેમનેથી તેમને કશ્યપ મુનિનો જન્મ થયો. કશ્યપ મુનિ એ કૃષ્ણ ભગવાનના અવતાર અને તેઓ તેમની માતાને જ્ઞાન આપી અને મોક્ષના માર્ગે, મોક્ષ તો ન કહેવાય પણ પ્રભુના માર્ગે લઈ જઈ રહ્યા છે. જે મનુષ્ય પરમાત્માને સર્વ શરીરોમાં આત્માની સાથે જ રહેલા જાણે છે અને જે એમ સમજે છે કે આ નશ્વર શરીરમાં રહેલ ન તો આત્મા કે ન તો પરમાત્મા ક્યારેય નષ્ટ થાય છે તે જ વાસ્તવમાં સત્યને જુએ છે. ટૂંકમાં ભગવાનનું કહેવું છે કે સત્ય એક જ શરીરમાં આત્મા અને પરમાત્મા સાથે રહે છે અને તેઓ બંને નાશવંત નથી. જે શરીરમાં રહે છે એ શરીર ચોક્કસ નાશવંત છે. જે મનુષ્ય એમ જોઈ શકે છે કે સર્વ પ્રવૃત્તિઓ દેહ દ્વારા કરવામાં આવે છે અને દેહનું સર્જન ભૌતિક પ્રકૃતિ દ્વારા થયું છે તેમજ એમ પણ જુએ છે કે આત્મા કશું કરતો નથી તે જ ખરેખર સત્ય જુએ છે.
પ્રવૃત્તિઓ બધી જ દેહ દ્વારા કરવામાં આવે અને આત્મા એમાંથી કોઈ પણ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થાય નહીં, કારણ કે આત્માની કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન છે કે તે હંમેશા સત, ચિત અને આનંદમાં રહે છે. એટલે એ જ છે સત્ય છે. પ્રભુ સત્ય બધા જણાવી રહ્યા છે કે જેથી આગળ ઉપર જતા બાકીનું જ્ઞાન આપણને સમજણ પડે. હે ભારત, જેવી રીતે એકલો સૂર્ય આ સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે, તેવી રીતે શરીરમાં રહેલો એક આત્મા સમગ્ર શરીરને ચેતનાથી પ્રકાશિત કરે છે. કોઈ માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે આપણે જાણીએ છીએ તેમ તેનામાંથી આત્મા જતો રહ્યો. એક જ આત્મા એ ચેતનાનું એવું સ્વરૂપ છે કે આખા શરીરને એ પ્રકાશિત કરી શકે છે. એટલો પ્રકાશિત કરે કે આખું શરીર વ્યવસ્થિત રીતે બધા જ કાર્યો સંપન્ન કરી અને બધું જ કરી શકતું હોય છે. ખાલી એક આત્મા જો ન હોય તો એ શરીર અપ્રકાશિત કાળું ધબ જેવું પડ્યું હોય અને કોઈ પણ કાર્ય કરવા માટે અસમર્થ હોય. જે મનુષ્યો જ્ઞાનના નેત્રોથી શરીર તથા શરીરના જ્ઞાતાની વચ્ચેના ભેદને જુએ છે અને ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાનો પ્રક્રિયાને પણ જાણે છે, તે પરમ ધ્યેયની પ્રાપ્તિ કરે છે. જે મેં અગાઉ તમને જણાવ્યું તેમ હું શરીર નથી, હું આત્મા છું અને આમ હું આધ્યાત્મિક જગતમાં આવું અને મારા આત્માને પ્રોગ્રેસ કરીને પ્રભુ પાસે લઈ જવું, તેની આ વાત છે. In this Kali, the only means of deliverance is chanting the holy name of the Lord. There is no other way. There is no other way. There is no other way. કળિયુગમાં નામ જપ અને સંકીર્તન સિવાય કોઈ રસ્તો નથી પ્રભુ પાસે જવાનો. Solution of all problems. Sorry, I don't know what happened. Okay. Solution of all problems is Hare Krishna Mahamantra. શરૂઆતમાં આપણે જોયું તો તે પ્રમાણે અર્જુનના 6 સવાલો, તેના 6 જવાબો, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ તથા જ્ઞાનનું વર્ણન, જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા, જ્ઞાનનો પદાર્થ, પ્રકૃતિ અને પુરુષનો સંગ અને જ્ઞાનની દ્રષ્ટિ, આ બધું જ આપણે આ ચેપ્ટરમાં જોયું. ખૂબ જ સરસ રીતે શ્રી કૃષ્ણ ભગવાને ડિસ્ક્રિપ્શન આપ્યું છે. સમજવામાં પણ ખરું જ સરળ છે. any question, any doubt, any revelation, any queries, any commentary, any addition, any complaints, please go ahead. હરે કૃષ્ણ પ્રભુજી. હા જી, બોલો માતાજી. આપણે આ સંગમ મુનિ અને દેવદૂતી માતા ખરા, એના પુત્ર કશ્યપ, એ જ કપિલ મુનિ ને? માતાજી, હા, તમારો અવાજ હરે કૃષ્ણ. કપાતો તો ફરીથી બોલો. હા હા,
એટલે હાજી. કંદર્પ મુનિ અને દેવહૂતિ માતાના પુત્ર એટલે કશ્યપ ઋષિ અને એ જ કપિલ મુનિ ને? હાજી, એ જ કપિલ. હા, ઓકે પ્રભુજી, હરે કૃષ્ણ. કપિલ મુનિ, યુ આર રાઈટ. જો કોઈ બીજા સવાલ ન હોય તો આઈ થિંક આપણે ટાઈમ થોડો ક્રોસ કર્યો છે. હાલ હરે માતાજી, ગો અહેડ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. એક હાજી. જ્ઞાતા અને જ્ઞેય એ વિશે થોડુંક સમજાવો ને. હરે કૃષ્ણ પ્રભુજી. જ્ઞાતા જ્ઞાતા અને જ્ઞેય. જ્ઞાતા એટલે જેને કોઈ વિશે જ્ઞાન હોય એટલે જ્ઞાતા કહેવાય. જેમ કે એક ખેડૂત હોય તો એ ખેડૂતને તેના ખેતર વિશે જ્ઞાન હોય તો ખેતરને આપણે જ્ઞાન, ખેતરનું જ્ઞાન એને છે, તેથી તેને જ્ઞેય કહી શકાય. જ્ઞેયનો બીજો અર્થ એ જ્ઞાનનું ધ્યેય. એટલે ધ્યેય શું છે તો કે આપણું જ્ઞાન મેળવવા પાછળનું ધ્યેય પરમાત્માને સમજવાનું છે. મેક્સ એની સેન્સ માતાજી? હા Thank હા પ્રભુજી, હરે કૃષ્ણ. થોડુંક જુદું